મુન્દ્રાના રહેણાંક વિસ્તારમાં એસીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી। પિતા અને દીકરીનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોંચી છે। મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં આ દુર્ઘટના ઘટી હતી। ભોગ બનનાર પરિવાર બિન ગુજરાતી હોવાની માહિતી સામે આવી છે। મુન્દ્રા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। સંવાદદાતા ગોવિંદ જોડાયા છે। ગોવિંદ, મુન્દ્રાના રહેણાંક મકાનમાં એસીમાં બ્લાસ્ટ થયો, જેમાં પિતા અને દીકરીનું મૃત્યુ નિપજ્યું છે। જી ચોક્કસ વાત કરવામાં આવે તો મુન્દ્રામાં એક રહેણાંક મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આ દુઃખદ ઘટના મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં બની હતી। વેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા પિતા પુત્રી બેના મોત થયા હતા અને માતાને ગંભીર ઈજાઓ થઈ હતી। એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટને કારણે આગની ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે। ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનું છે। મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભયંકર બ્લાસ્ટ અને ની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર અંકુશ મેળવ્યો હતો। એફએસએલની મદદથી બ્લાસ્ટ અને આગના કારણો જાણવામાં તપાસ કરાશે। જી ગોવિંદ, આભાર।